બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 પર પાવીજેતપુર અને સિંહોદ વચ્ચે ભારજ નદી પર બનાવાયેલા વૈકલ્પિક ડાયવર્ઝનમાં ક્ષતિ જોવા મળતા તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। હાલ માર્ગ પરથી માત્ર મોટરસાયકલ પસાર થઈ શકે છે, જ્યારે મોટા વાહનો બંધ થતા મુસાફરો પગપાળા નદી પાર કરવા મજબૂર બન્યા છે। મધ્યપ્રદેશને જોડતા આ મુખ્ય માર્ગ પર ભારે વાહનોની એન્ટ્રી બંધ થતા હવે વાહન ચાલકોને અંદાજે 40 કિલોમીટરનો લાંબો ચક્રાઓ કાપવો પડશે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। એટલે ટૂંકમાં કહી શકાય કે પોતે પણ ચેકડેમ બનાવી દીધો છે, જેના લીધે પાણીની અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે, જેના લીધે પણ આ ડાયવર્ઝનને નુકસાની દેખાઈ રહી છે અને એ લોકોએ પણ ખૂબ ગંભીરતાપૂર્વક આ વિચાર્યા વગરનું આ જે પગલું ભર્યું છે, એના કારણે પણ આ ડાયવર્ઝનને મુશ્કેલી છે। આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારી વર્ગ, ખાસ કરીને જેતપુર બાજુ જે આવે છે, દરેક લોકોને તકલીફ પડવાની છે અને જેના માટે જવાબદાર માત્ર ને માત્ર સરકારી વહીવટી તંત્ર છે।